મિત્રો ઘર કે ઓફિસની અંદર જ્યારે બજેટ ફર્નિચરની વાત આવે એટલે કે ઓછી કિંમતની અંદર ફર્નિચર બનાવવું હોય ત્યારે માર્કેટની અંદર તમને ઘણા બધા ઓપ્શન્સ જોવા મળશે, પરંતુ અત્યારનો જે સૌથી પ્રચલિત ફર્નિચરનો જે કોન્સેપ્ટ છે એ છે પીવીસી ફર્નિચર. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ અમિતભાઈ પટેલની એક સાઇટ ઉપર જ્યાં પીવીસી ફર્નિચરનું કામ ચાલે છે. તો આ વિડીયોની અંદર આપણે પીવીસી ફર્નિચર વિશેની ટોટલ માહિતી મેળવવાના છીએ. અમિતભાઈ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. હવે અમિતભાઈ, પહેલો સવાલ તો એ જ છે કે પીવીસી ફર્નિચર એટલે શું? પીવીસી ફર્નિચર આપણે બે પ્રકારના પીવીસી ફર્નિચર થાય છે. એક સોલિડ પીવીસી, એક હોલો પીવીસી. સોલિડ અને હોલો પીવીસી બે પ્રકારના પીવીસી. શું ફરક હોય છે એમાં? હોલો પીવીસી આપણે હોય તે આ પ્રકારના પોલો અંદર હોય. હોલો ઓકે, અંદરની બાજુ ટૂંકમાં જો ખાલી જગ્યા છે અને આખું આ ટાઈપનું આવે, અને હોલો પીવીસી કે સોલિડ પીવીસી કે આપણે એ આ પ્રકારની આખી સીટ જ આવે. ઓકે, સોલિડ પીવીસી એટલે અંદર ટૂંકમાં આમાં જગ્યા ના હોય. આ હોલો પીવીસી, આ સોલિડ પીવીસી છે. આની અંદર જગ્યાઓ છે, ખાલી જગ્યા, જ્યારે આ આખું ભરેલું જ છે, સોલિડ લાકડા જેવું આવે. આની માટે આપણે એમાં સોલિડ પીવીસીમાં ફર્નિચર કરવું હોય ને તો આની માટે લેમિનેટ લગાવવું પડે છે. ઓકે, એડિશનલ ઉપર ઓલું જે લેમિનેટ એટલે સનમાઇકો ને એવું અલગ. સોલિડ ફર્નિચર કરવાનું હોય સોલિડ પીવીસીનું તો આની ઉપર એડિશનલ સનમાઇકો લગાડવો પડે, જ્યારે આમાં આપણી પાસે અલગ અલગ કલર આવે છે. ઓકે, રેડીમેડ મતલબમાં ડાયરેક્ટ કટિંગ કરી અને લગાવી શકો. ઓકે, હવે અમિતભાઈ, આ બે ઓપ્શન છે તો આ બેમાંથી સારો ઓપ્શન કયો? બંને સારા છે. આની અંદર સસ્તામાં તમારે જવું હોય તો આની અંદર સારું છે, હોલો પીવીસી. ઓકે, કેમ કે આની અંદર આપણે 300 રૂપિયાથી 400 450 રૂપિયા લગ્નમાં થઈ જશે આ. ઓકે, અને આ મજૂરી યારે મજૂરી સહિત. અને આ આપણે 400 રૂપિયાથી 500 રૂપિયા લગ્ન થશે પર સ્ક્વેર ફૂટ. ઓકે, અને ફાયદો જોઈ તો આની ઉપર વેધરની ઇફેક્ટ ના થાય કે? વેધરની એટલી આની અંદર થશે. સોલિડ પીવીસી હશે તો વાતાવરણ એવું હશે તો થોડુંક બેન્ડ મારવાની તકલીફ રહે. ઓકે, તો આમાં એ પ્રોબ્લેમ ના, આમાં તમારે પ્રોબ્લેમ. તો મિત્રો આ બંનેની કમ્પેરિઝન કરીએ ને તો વસ્તુ બંને સારી છે, પણ હોલો પીવીસી છે એની ઉપર વેધરની ઇફેક્ટ નથી થતી, એટલે કે વાતાવરણની કોઈ ઇફેક્ટ ના થાય, તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય. જ્યારે સોલિડ પીવીસીની અંદર ચાન્સીસ રહે છે. અમિતભાઈનું એવું કહેવું છે કે આમાં ચાન્સ રહે ક્યારેક કે ભાઈ આખી જે સીટ છે એ બેન્ડ થાય, વેધરની થોડીક ઇફેક્ટ થાય, માઇનોની અંદર થતી હોય. અને પ્લસ આની અંદર એકની એક જગ્યાએ તમે ક્રૂ મારશો ને તો મૂકી દેવાનો પ્રશ્ન રહેશે. ઓકે, સ્ક્રૂ ટૂંકમાં એક જગ્યાએ લગાડ્યો, પાછો એને ખોલ્યો, પાછો ફિટ કર્યો. બહુ તમે એકની એક જગ્યાએ 3-4 વાર મારશો તો આમાં તમારે મૂકી દેવાનો પ્રશ્ન રહે. સોલિડ પીવીસી. ઓકે, તો આની અંદર તમારે એ પ્રશ્ન નહીં, કેમ કે આની અંદર ઇન્સ્ટોલ કરવા માટે આપણે લાકડી ઇન્સ્ટોલ કરીએ. કઈ રીતનું લાકડી? મતલબ ફ્રેમિંગ આપણે કરીએ પહેલા તો પીવીસીમાં, તો આ રીતના ફ્રેમિંગ કરીએ. ઓકે મિત્રો, આ ટાઈપનું ફ્રેમિંગ થાય એની અંદર લાકડું અંદર લાકડું એ જ પ્રકાર આની અંદર લાકડી આપણે નાખીએ. ઓકે, આ રીતના ફિટ કરેલું હોય, આમાં સ્ક્રૂ મારેલા છે. હા, એ રીતના સ્ક્રૂ લગાવી દઈએ એટલે આપણે પકડ મજબૂત પૂરેપૂરી રહે. ઓકે, એકવાર સ્ક્રૂ કાઢ્યા પછી પાછો ફિટ કરવો તો ઈઝી રહે. હા, 3 થી 4 વાર મારી શકો, કેમ કે આપણે જે લાકડામાં મારીને એ જ આની અંદર પ્રોસેસ થાય. સમજાઈ ગયું. તો આ વસ્તુ જે છે એ સોલિડ પીવીસી ની અંદર ના આવે ના, સોલિડ અંદર આની અંદર ન હોય, કેમ કે સોલિડ અંદર આપણે ડાયરેક્ટ ઇન્જીસ મારીએ. અને મજબૂતાઈની વાત કરી અમિતભાઈ, આ બંનેની તો મજબૂતાઈમાં બંનેની સેમ મજબૂતાઈ કે આ વધારે મજબૂત આવે એવું કશું? આ આપણે મજબૂત વધારે થશે. એનું કારણ હોલો પીવીસી વધારે મજબૂત થશે. ઓકે, એનું કારણ છે કે એની અંદર આપણે લાકડી ઇન્સ્ટોલ કરશું. હા, એના માટે તમારે મજબૂતાઈ વધી જશે. આ દરવાજો લાંબો બહુ ઓવર સાઇઝનો દરવાજો હોય તો આમાં પ્રશ્ન નહીં આવે. આની અંદર તમારે ઇન્જીસ મૂકી દેવાનો પ્રશ્ન રહેશે. ઓકે, તો મિત્રો બંને ઓપ્શન્સ તો પીવીસીના છે, પણ ફર્સ્ટ ટાઈમ મને આઈડિયા આવ્યો કે ભાઈ આ બંનેની કમ્પેરિઝન કરીએ તો હોલો પીવીસી વધારે સારું અને સસ્તું પણ પડે બજેટમાં. આ લીધા પછી જોકે સોલિડ પીવીસી પણ કરે છે લોકો, પણ સોલિડ પીવીસી લીધા પછી એની ઉપર સનમાઇકો લગાડવો એનો ખર્ચો વધી જાય. પછી સ્ક્રૂ એકવાર લગાડ્યો પછી પાછો સ્ક્રૂ કાઢ્યો, પાછો ત્યારે થર્ડ ટાઈમ સ્ક્રૂ એની અંદર ઇન્સ્ટોલ કરો તો ના પણ ફિટ થાય. ઓપ્શન ટૂંકમાં વધારે આ સારો રહે હોલો પીવીસીનો. તો હોલો પીવીસીની અંદર એક વસ્તુ જોઈ કે આમ લુકની અંદર એમ લાગે કે કેમ સનમાઇકાનું જોઈએ એ ટાઈપનો લુક છે આનો. આની અંદર તમારે ફર્નિચરમાં વુડનમાં જે રીતના ફર્નિચર થાય ને એ પ્રકારના. આની અંદર કયા પ્રકારના કલર આપણી પાસે બતાવવા માટે કોઈ ફાઇલો? આની અંદર મિત્રો આપણે ફાઇલો જોઈએ, ત્યારબાદ રેડી ફર્નિચર અહીંયા બનાવેલું છે એ પણ આપણે જોઈએ. કયા પ્રકારના ઓપ્શન્સ આની અંદર અવેલેબલ રહે છે ને એ ખાસ વાત છે. જો આ બધા ઓપ્શન્સ છે. કલર વાઇઝ બેસ્ટ છે. આ બધું પીવીસી, હોલો પીવીસી. આમાં અલગ અલગ કંપનીઓ બનાવતી હોય ને? આની અંદર અલગ અલગ કંપનીઓ આવશે.
3 થી આ 4 કંપની ટૂંકમાં ડિઝાઇન વાળી પણ છે અને આ પ્લાય જ લાગે. ફર્નિચર બની જાય એટલે પ્લાય જેવું જ લાગે એક્ઝેક્ટ Okay. જોવો ને. ટૂંકમાં વેરાયટી ઓફ ઓપ્શન્સ આની અંદર અવેલેબલ રહે છે. આ પણ આખું આમ Wooden જેવું જ લાગે. વુડન જેવું જ લાગે. પેટર્ન તો આમાં ઘણી બધી સારી કંપનીઓ તો ઘણી બધી આની અંદર સારી છે. આની અંદર બહુ જાજી કંપની આવે છે. ઓકે, અત્યારે વધારે ચાલતું હોય આપણે ગુજરાતમાં. Real આ જુઓ, છે. આ પણ બહુ મસ્ત છે. કઈ કંપની? રિયલ છે, કાકા કંપની છે. ઓકે, રિયલ કાકા. આ પ્લેન કલર બધા, આ પણ બહુ મસ્ત છે. આ ઓફિસ માટે મારા ખ્યાલથી વધારે યુઝ થતું હશે ને. ઓફિસ પ્રમાણે આ વુડન બેઝ આખું. ઘણા બધા વુડનના જો આખા પ્યોર જે લાકડાના ફિગર હોય ને એ દેખાય છે આની અંદર. ટૂંકમાં એકવાર ઇન્સ્ટોલ થઈ જાય પછી ખબર ના પડે લાકડાનું છે કે પીવીસીનું કે પ્લાય બેઝ છે. લોટ્સ ઓફ ઓપ્શન છે. આ રિયલ કંપનીની મારા ખ્યાલથી ફાઇલ છે ને. તો હવે આપણે બીજી ફાઇલ જોઈએ. આ કાકા કંપનીની. ઓકે, આમાં ગેરંટી વોરંટી કાંઈ આવતી હોય ના અમિતભાઈ? ગેરંટી વોરંટી કાંઈ ન આવે પણ આને તમે વોશ કરી શકો, પાણી સુધી ધોઈ શકવાની છૂટ છે. ઓકે, ઓપ્શન્સ તો ઘણા બધા આની અંદર મિત્રો તમને દેખાશે. અને આમાં આ જે છે આમ થોડુંક આમ આપણે મેટ ફિનિશ જેવું લાગે છે. અને ટેક્સચર આમાં બંને આવશે. ઓકે, Matte ટેક્સચર વાળું આવે ને મેટે આવે. બે આવશે. આમ આ પેલું મેટ લાગે છે. હા, હા, સોરી, glossy. હા, ગ્લોસી ફિનિશ છે. આ ટૂંકમાં આમ શાઇનિંગ શાઇનિંગ ગ્લોસી અને મેટ. પણ મારા ખ્યાલથી શાઇનિંગ કરતાં પેલું વધારે સારું લાગે. આ કાકા કંપનીની ફાઇલ હતી. ગ્લોબલની આવે. આ ગ્લોબલ કંપનીની ફાઇલ છે. આમાંય ટેક્સચરો બહુ જાજા આવે છે. હા, ડિઝાઇનો ઘણી બધી પણ ઓલમોસ્ટ જોઈ તો સિમિલર ડિઝાઇનો લાગે છે. ભલે કંપની ચેન્જ થાય છે. આ જો શાઇનિંગ વાળી છે ગ્લોસી, પણ ઓલમોસ્ટ કંપનીઓ ચેન્જ થતી હોય છે પરંતુ શેડ વાઇઝ જોઈ, લુક વાઇઝ જોઈ તો બહુ લાંબો ફરક નથી લાગતો એમ. કે આ પ્રાઇમ પ્લાસ્ટ. આમાં અંદર એના વુડન જેવા જ વુડન જેવા જ. આ જેટલી કંપનીની આપણે ફાઇલ જોઈ અમિતભાઈ, એમાંથી તમે કઈ વધારે રેકમેન્ડ કરો? રિયલ કાકા કંપની છે, ગ્લોબલ છે. ટૂંકમાં બધી રેકમેન્ડેડ વસ્તુ છે. અને આની અંદર વેરાયટી આપણી પાસે ઓલરેડી અલગ અલગ વેરાયટી આવેલી છે. ઓકે, કે આની અંદર તમે વેરાયટી જુઓ ને તો આ 6 કિલો વાળી સીટ આવેલી ઓકે, છે. 6 કિલો. હા, આ 6 કિલો. કેટલા એટલે કિલો એટલે આખી સીટ કેવડી હોય? આ હવે 22 બાય 78 ની સીટ આવે. 22 બાય 78 ઇંચની સીટ. એનું 25 વજન હા 6 કિલો. 6 કિલો જેવું આવે. આપણી પાસે 8 કિલો વાળી છે. ઓકે, 8 કિલો આનો વજન આવે. અને આપણે આ એક 10 કિલો વાળી છે. ઓકે, આ 10 કિલો વાળી Diamond સીટ ને seat છે. મિત્રો હોય ને, તમે આ વિડીયોના ટીઝરમાં જોયું હશે કે આપણે ટ્રેક્ટરની નીચે ચલાવીએ છીએ તો આની ઉપર કઈ ઇફેક્ટ નથી થતી, તૂટતી નથી. આ ડાયમંડ સીટ કહેવાય. અને મતલબમાં કહો તો ડાયમંડ સીટ કહેવાય. આ 10 કિલોની સીટ આવે. આની માથે ટ્રેક્ટર ચલાવી લેવાનું છે. હા, આમાં તમારે ડેમેજ ને એવું કંઈ નહીં. ડેમેજ ના થાય. ખાલી ટ્રેક્ટરને એવું ચલાવીએ તો આ જે કોર્નર છે Corner એ બેસે, ખાલી- કારણ કે ઓલા ટાયરના જે પેલા હોય એટલે એને corner કારણે. બાકી નીચે વચ્ચેથી તૂટવાની બેસવાની હા. કોઈ પોસિબિલિટી નથી. એ પ્રેક્ટિકલ આપણે જોયું અને આ વિડીયોની અંદર પણ તમે જોઈ શકશો. હું વિડીયો પાછો રિપીટ કરું છું. તમે જુઓ, ટ્રેક્ટર આની ઉપર ચાલે છે તોય કશું થતું નથી. તો અમિતભાઈ, અહીં આપણે આની સાથે બીજા કયા કયા સ્પેર પાર્ટ એટલે કે મિજાગરા છે, આ શું આવે આની સાથે? આની અંદર આપણે જે લાકડામાં જે ઇન્સ્ટોલ થાય ને એ પ્રકારનું સંદુ આની અંદર ઇન્સ્ટોલ થાય. બરાબર છે. આની અંદર ઇન્જીસ ઇન્સ્ટોલ થાય છે. ઓકે, આ પ્રકારના ઇન્જીસ પણ ઇન્સ્ટોલ થાય આની જે અંદર. આપણે લાકડામાં ઇન્સ્ટોલ કરી એ રીતે મિજાગરો કે મિજાગરો કે. અને એની અંદર મેગ્નેટ આપણે જે ઓલરેડી મેગ્નેટ મારીએ તો મેગ્નેટ ઇન્સ્ટોલ થાય. ઓકે, મેગ્નેટ. એની અંદર હેન્ડલ. ઓકે, હેન્ડલમાં પણ ઘણી બધી વેરાયટીઓ એમાં તો આપણે ચોઈસ પ્રમાણે જેવો જોઈએ એવો હેન્ડલ મળી જશે. અને એની અંદર હાકળ એક આપણે જે ઇન્સ્ટોલ કરી ઓકે, સાકળ.
એટલે લાકડામાં જે ઇન્સ્ટોલ થાય ને એ જ વસ્તુ આની અંદર બધું આની અંદર ઇન્સ્ટોલ થાય. અમિતભાઈ, હવે આપણે રેડી ફર્નિચર જે તમે કરેલું છે એ થોડુંક આપણે જોઈએ કઈ રીતના છે. આપણે જો આ એક કિચનનો કબાટ બનાવેલો છે. કિચનનો કબાટ છે મિત્રો. આ રીતના કિચનનો કબાટ આખો થઈ જાય. આની અંદર વચ્ચે તમારે glass આવી ગયા. વચ્ચે ગ્લાસ, તમારે ગ્લાસ ઇન્સ્ટોલ કરવો હોય તો ગ્લાસ ઇન્સ્ટોલ થઈ શકે. ઓકે. આ રીતના ઓપનેબલ કબાટ થઈ શકે. ઓકે. અને મિત્રો આ ખાસ જોવા જેવું છે. બજેટમાં જ્યારે ફર્નિચર કરતા હોય ને ત્યારે અત્યારે અંદરની બાજુ ફ્રેમની અંદર માર્બલ યુઝ કરવો વધારે રેકમેન્ડેડ છે. કારણ કે માર્બલ ઉપર નથી વેધરની ઇફેક્ટ થતી, કોઈ વાતાવરણની ઇફેક્ટ નથી થવાની. સસ્તોય છે અને સાથે સાથે સારોય લાગશે ને ટકાવાય છે. તો અંદરની બાજુ બધી જગ્યાએ માર્બલ યુઝ કરવો વધારે રેકમેન્ડેડ છે. આમાં અમિતભાઈ માર્બલ જ યુઝ કરેલો છે. એટલે આ જો તમે ફર્નિચર લુકની અંદર જોશો ને મિત્રો, આખું બતાવો એકવાર. તમને બહારથી જોતા કોઈ એમ નહીં કે આ પીવીસીનું છે. લુકની અંદર એમ જ લાગશે કે આ પ્લાયનું જ છે. આ કિચનનું છે. કિચનમાં આ બાજુ જુઓ તમે, અહીંયા પણ આ ડ્રોવર જે બનાવેલા છે એ પણ પ્રીમિયમ લુકની અંદર લાગે છે. જુઓ, આ કિચનના આપણે ડ્રોવર બનાવેલા છે કે ઓલરેડી એનો જે સેટ આવતો હોય, અને ડ્રોવર આપણે ફોલ્ડિંગ વાળા બનાવેલા છે કે બહાર કાઢી વોશ કરી શકીએ. ઓકે. હા, પાછું ફિટ થઈ પાછું ફિટ થઈ શકે. આની ઉપર એવું નથી ને કે આમાં વજન આવે તો ના, એ આપણે હમણાં એનો વિડીયો આપણે મૂકશું કે ભાઈ માથે ઊભા રહીને તો આની તકલીફ કઈ રહેશે. ઓકે. ભાઈ આપણે આજે ડ્રોવર લગાવેલા એની મજબૂતાઈ જોવા માટે આપણે જોઈએ અત્યારે કે એની મજબૂતાઈ કઈ. આપણે ઓલરેડી આ ડ્રોવર ફિટ કરેલા છે. ઓકે. આ ડ્રોવર એ રીતના છે કે માથે આપણે ઊભા રહી જાય ને તોય કાંઈ પ્રશ્ન નથી આવવાનો. શું વાત કરો. આ ઓછામાં ઓછો મારો વેટ 50 થી 60 કિલો ઉપરનો હશે. આ જોઈ લો તમે. હવે આની મજબૂતાઈ તમે જુઓ. અને આપણે બાસ્કેટ સહિત આપવી છે, એની મજબૂતાઈ પૂરેપૂરી આપવી છે આપણે. વાહ. આપણું આ ડ્રોવર લગાવેલું છે. ઓકે. ડ્રોવરમાં પણ કશું નથી થતું. કશું નથી. ઊભા રહી ગયા તો ઊભા રહી જાય. આપણો ડ્રોવર જોઈ લો, આમાં કાંઈ પ્રશ્ન નથી. તો મજબૂતાઈ મિત્રો બહુ સારી મજબૂતાઈ છે. પ્રેક્ટિકલ ડેમો કરીને અમિતભાઈ બતાવ્યું આપને. હવે આ ડ્રોવર જુઓ તમે મિત્રો. લુકની અંદર એ સારા લાગે છે, પ્લસ અહીંયા ક્રોમનું ફિનિશ આપેલ છે. હેન્ડલ આપણે કિચન પ્રમાણે અલગ જ વેરાયટી નાખેલી છે. પ્રોફાઇલ હેન્ડલ કે એટલે પ્રોફાઇલ હેન્ડલ જ અને પ્રોફાઇલ હેન્ડલ કે. હા. ઓકે. હવે અંદરની બાજુ જોઈએ. અંદર આ રૂમ છે મિત્રો. આ રૂમની અંદર પણ જુઓ આ ટાઈપનું ફર્નિચર કરાવેલું છે. લુકની અંદર આખું પ્લાય બેઝ જ તમને લાગશે. આ ડ્રેસિંગ ટેબલમાં ગ્લાસ પણ આ રીતના ફિટ કરેલો છે. જુઓ, નીચે આ ડ્રેસિંગ કરેલું છે. નીચે આપણે ડોર બનાવેલા છે. આ પ્રકારના પીવીસીના ડોર બની જશે. આખા સેમ ટુ સેમ આખા પીવીસીના આપણે આ પીવીસીના ડ્રોવર જ છે. આ પ્રકારના ઓપનેબલ ખાના બની જશે. ઓકે. આની અંદર તેજ બધા આ ઉપરની બાજુ આખો ફર્નિચર કરેલ છે માળિયા જેવું. તો મિત્રો ખાસ જોઈને તો કમ્પેરેટિવલી જોઈને કે માનો કે પ્લાય બેઝ ફર્નિચર હોય કે પછી વુડન બેઝ ફર્નિચર હોય, એની કમ્પેરિઝનની અંદર બજેટ વાઇઝ સસ્તું છે. સાથે સાથે લુકની અંદર કોઈ ઇફેક્ટ નથી થતી. અત્યારે એવું થઈ ગયું કે માણસોને ભાઈ ફર્નિચર કરાવ્યા પછી ઘરનો લુક આવવો જોઈએ. જો લુક જ ના આવે તો કાંઈ મતલબ નથી. તો પીવીસી, હોલો પીવીસી હોય કે પેલું પીવીસી સોલિડ હોય, પણ બંનેની અંદર જોઈને તો કમ્પેરેટિવલી હું પણ હોલો વધારે રેકમેન્ડ કરીશ. કારણ કે એની અંદર સોલિડ લીધા પછી એની ઉપર પાછી સીટ લગાડવી પડે. તો આમાં કોઈ સીટનું પ્રોબ્લેમ નથી. તમે એકવાર સિલેક્ટ કરો, એટલે સિલેક્ટ કરે એનું આખું ફર્નિચર. લુકની અંદર ખાસ કોઈ પણ ઇફેક્ટ નથી થતી કે પ્લાયનું છે કે પછી પેલું આપણે સનમાઇકો લગાડીને જે ફર્નિચર બનાવ્યું હોય એના જેવું જ લુકની અંદર લાગે છે. અને ઘણા ઓપ્શન્સ તો એવા છે કે એના કરતાં પણ સારું લાગે છે. એવા ઓપ્શન્સ પણ ડિઝાઇનો આપણે જ્યારે ફાઇલમાં જોઈ ત્યારે ઘણા બધા ઓપ્શન્સ આની અંદર જોવા મળ્યા. તો અમિતભાઈ આનો ખર્ચો કેટલો થાય વિથ લેબર? બધું આવી જાય અત્યારે 330 થી 400-450 રૂપિયા લગન આપણી પાસે. ઓકે. હોલો પીવીસી 330 રૂપિયાથી 450 રૂપિયા પર સ્ક્વેર ફીટ મજૂરી માલ બધા સાથે. એટલે લાકડાની કમ્પેરિઝનમાં અડધું થઈ જાય. હા, લાકડાથી 50% સસ્તું પડે. એટલે લાકડાની કમ્પેરિઝન લાકડાનું તમે ગણો તો 800 થી 900 રૂપિયા આવતું હશે ફૂટના. તો આ તમને 400-450 લાકડું એટલે પ્લાય બેઝ એમ.
તો એના કરતાં અડધી અડધી કિંમત આપણે પીવીસીમાં થઈ જશે. અને તમે અમિતભાઈ કઈ કઈ જગ્યાએ સાઇટો રાખો છો, કઈ કઈ જગ્યાએ? આપણે ગુજરાત અંદર ઓલ હંધે રાખીએ આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ? કોઈ પણ જગ્યાએ. બરાબર છે મિત્રો, અમિતભાઈનું એક નંબર આપી દઉં છું વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર. તમને પીવીસી ફર્નિચર રિલેટેડ કાંઈ પણ સવાલ હોય, એવું નથી કે પીવીસી ફર્નિચર કરાવવું હોય અમિતભાઈ પાસે તો જ કોલ કરો અથવા મેસેજ કરો, વોટ્સઅપ કરો તમે એને. પણ માહિતી લેવી હોય તો પણ તમે અમિતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો, તમને પ્રોપર માહિતી મળશે. કારણ કે ફર્નિચર છે આપણે ઘર લીધા પછી એક જ વાર કરતા હોય, ઘડીએ ઘડીએ કોઈ ફર્નિચર આપણે ચેન્જ નથી કરવાના, એકવાર થઈ ગયું પછી એમણે રહેવાનું જ છે, કાયમીની વસ્તુ છે. તો ફર્નિચરનું જ્યારે ડિસિઝન લેવાની વાત આવે ત્યારે થોડું ઘણું ઓપ્શન્સ જે અવેલેબલ છે માર્કેટની અંદર એ વિચારવા જોઈએ, બજેટમાં પણ થાય અને સારું પણ થાય. એ આપણો કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘર બનાવતો હોય ત્યારે એમ જ હોય કે ભાઈ હું બજેટમાંય કરું અને સારું પણ કરું. અત્યારે ઓલરેડી આપણે ગણીએ તો પીવીસી 50% જેવું હાલે છે. ઓકે. અને વુડનમાં ને એમાંય 50% જેવું હાલે છે. અત્યારે જોઈને તો જાજુ પીવીસી જ હાલે છે. એવું નહીં કે આપણે સીધું વુડન જ નીકળવું હાલે. ક્યાંક અમુક જગ્યાએ વાતાવરણની દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પીવીસી ફર્નિચર વધારે ચાલે. એનું કારણ છે કે ભાઈ આ લાકડું હોય તો એ ચડી જવાનું ચોમાસામાં, ભેજવાળા વાતાવરણમાં ઉધઈ થાય. આની અંદર કોઈ ઓપ્શન જ નથી, ઉધઈ નથી થવાની, નથી કોઈ વાતાવરણની ઇફેક્ટ થવાની. એ વસ્તુ છે એમ. હવે બીજો એક ક્વેશ્ચન અમિતભાઈ એવો આવે કે ભાઈ પીવીસી ફર્નિચર છે એ તૂટી જાય, માનો કે કોઈ છોકરાઓ છે એને ખેંચી લે વધારે આ તે, તો એ શું છે? ના એ પ્રશ્ન ગાય છે નહીં. પહેલાં એનું જે હતું અત્યારે 10 કિલોવાળી સીટ આપણે ઓલરેડી જોઈએ આપણે. હા. એ સીટમાં તમે ફર્નિચર બનાવો એમાં તમે ખેંચી લેવાનું, ટીંગાઈ જવાની છૂટ આપો. બરાબર છે, કશું નથી થવાનું. એની અંદર કશું થવાનું નથી. ઓકે. તો ટૂંકમાં જે ડ્યુરેબિલિટીનો જે ઓપ્શન પહેલાં એવું હતું જ્યારે પીવીસીની શરૂઆત થઈ ને ત્યારે ક્વેશ્ચન ઘણા થતા કે ભાઈ પીવીસીમાં શું થશે, તકલીફ નહીં અંદર કે ભાઈ આ તકલીફ રે ક્રૂ મૂકી દેવાની તકલીફ. ના એ એવું કાંઈ થવાનું નથી, એવું નથી થતું. તો કેમ કે અત્યારે આપણે ઇન્સ્ટોલ કરવા માટે ઓલરેડી લાકડી નાખી. બરાબર છે. ઇન્જીસ પકડાવવા માટે એટલે મજબૂત થાય, લાકડામાં જે મજબૂત થાય ને એટલું જ મજબૂત આની એટલું જ મજબૂત થાય. કેમ કે આપણે ઇન્સ્ટોલ કરવા માટે ઓલરેડી લાકડી કરેલી નાખેલી હોય, કંઈ પ્રશ્ન નથી આવવાનો. જેમ કે આપણે વિડીયોમાં આપણે બતાવી કે ભાઈ ફ્રેમિંગ કરી, આ આપણું ફ્રેમિંગ થાય તો ફ્રેમિંગ અંદર લાકડી જ નાખેલી હોય. ઓકે. જેટલી ફ્રેમિંગ દેખાય એની અંદર લાકડી નાખેલી હોય અને ક્રૂ હોય એ પકડાવેલો હોય એટલે ઓલરેડી તમારે મજબૂતાઈ પૂરેપૂરી થઈ જાય. આપણે કેમ ઉપર ક્રૂ છું એ પકડાવેલો એ રીતના. અને આ જે ચેન લગાવેલી છે, માનો કે આને વધારે ખેંચી લે આ બાજુ તો ચેન ઉપર એની અંદર આપણે એની અંદર લાકડી નાખીએ છીએ ઓલરેડી. એટલે મારું કહેવાનું કે નાના છોકરા હોય માનો કે ઘરની અંદર અને આને વધારે ખેંચી લે અથવા થોડોક રફ યુઝ થાય તો કોઈ ઓપ્શન એ તમારે 10 કિલો અંદરની જે સીટ રહે ને એમાં પ્રશ્ન નહીં. ઓકે. તો નાના છોકરા હોય તો ભાઈ થોડુંક 10 કિલો વાળી સીટ જ કરાવો, કારણ કે ઘણીવાર પોસિબિલિટી રહે કે ભાઈ આમાં પણ ચીપ આવે છે ઘણું બધું, તો એ કરાવતો હોય તો ઘણીવાર પ્રોબ્લેમ થવાની શક્યતા રહે કે ભાઈ એઝ અ ડ્યુરેબિલિટી વાઇઝ જોઈએ તો. અને આની અંદર આપણે જોઈએ તો આ જે ફ્રેમિંગ થઈ અને જે આ ઇન્જીસ પકડાય હોય એની અંદર આપણે આ લાકડી ઇન્સ્ટોલ કરીએ છીએ. ઓકે. આ ખાસ લાકડી છે કે એમાં પીવીસી કરીએ છીએ અત્યારે, પીવીસી લાકડી. ઓકે. મજબૂત. આને ઇન્સ્ટોલ કરવા માટે આપણે આ ઓલરેડી આની અંદર ફિટ કરીએ છીએ. આની અંદર ફિટ કરી અને અહીં ખાંચો એનો ઇન્જીસનો ખાંચો કાઢીએ છીએ. ઓકે. એટલે ઓલરેડી આની અંદર ફિટ થઈ જાય. આની અંદર આપણે ઇન્સ્ટોલ કરવા માટે આ રીતના ઇન્સ્ટોલ કરી દઈએ અને આ ઇન્જીસનો ખાંચો કાઢી ઓલરેડી અહીંયા આપણે લગાવેલો છે અત્યારે જોવો તો. ઓકે. ઓલરેડી આ ઇન્જીસ લગાવેલો છે, આ રીતના ખાંચો નીકળી જાય. બરાબર છે. ટૂંકમાં આની અંદર લાકડું આવી જાય અને આની અંદર પીવીસી ની અંદર આ ટાઈપનું લાકડી આવી જાય, લાકડી આવે આ ટાઈપની. એટલે સ્ક્રૂ કોઈ દિવસ મૂકે નહીં. આની અંદર એકની એક જગ્યાએ તમે 3 થી 4 વાર મારી શકો. ઓકે. કોઈ પ્રોબ્લેમ ના આવે. અને ભવિષ્યમાં માનો કે આ બદલાવું હોય તો બદલી જાય. બરાબર. તો મિત્રો આ વિડીયોની અંદર પીવીસી ફર્નિચરની મારા ખ્યાલથી કોઈ માહિતી બાકી નથી. ટોટલ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર તમને મળી ગઈ છે. તેમ છતાંય કાંઈ ક્વેશ્ચન હોય, કાંઈ સવાલ હોય તો તમે અમિતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. હું વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર અમિતભાઈનો નંબર આપી દઉં છું.